નમસ્કાર દર્શક મિત્રો, ગમ્મત ગુલાલમાં પત્તાનું એક જબરજસ્ત જોરદાર અફલાતૂન જાદુ લઈને અમે પાછા આવી ગયા છીએ અને આજના વિડીયોમાં જે જાદુ હું તમને બતાવવાનો છું, 5 વર્ષનો નાનો બાળક કે બાળકી હોય ને એને પણ આ જાદુ આવડી જાય એટલું સરસ જાદુ છે. પણ ભલભલો માણસ જાદુ જોઈને હલી જાય એવું મજેદાર જાદુ છે. 5 વર્ષથી લઈને 100 વર્ષ 150 વર્ષ સુધીના કોઈ પણ માણસ, ગમે તે એજના માણસ હોય, જાદુ એકદમ સરળ છે, શીખી જાય એવું. અને આ જાદુ એકચ્યુઅલી મેં અમારી ઓરિજિનલ ચેનલમાં 3 વર્ષ પહેલાં મૂકેલું છે, પણ હું ફરીથી આજે તમારા માટે સ્પેશિયલ આ ચેનલની ઓડિયન્સ માટે લઈને આવ્યો છું. એટલું સરસ છે અને બહુ મને ગમે છે એટલે હું ફરી એક વખત આ જાદુ લઈને આવ્યો છું. જાદુ ફટાફટ શરૂ કરી દઈએ. પત્તાની એક ઢગલી મારા હાથમાં છે અને એ ઢગલી અહીંયા હું તમને બતાવી દઉં કે તમારી સામે જ આપણે આ ઢગલીને મિક્સ કરી દઈએ અને હું તમને દેખાડી દઉં કે આ પત્તામાં કોઈ જ પ્રકારનું અહીંયા સેટિંગ નથી. ઠીક છે, બધા જ પત્તા તમે ધ્યાનથી જોઈ લો, બધા પત્તા અલગ અલગ છે, કોઈ જાતનું અહીંયા કોઈ જ પ્રકારનું સેટિંગ નથી, પૂરા રેન્ડમ પત્તા છે. ઠીક છે, અહીંયા હવે આપણે આને હજી એક વખત કાતરી પાડી દઈએ. ઠીક છે, સોરી સરખી પડી નહીં, હજી એક વખત સરખી રીતના કાતરી પાડી દઈએ. અને કાતરી પાડ્યા પછી હું અહીંયા આગળ દર્શકને કહીશ કે આમાંથી કોઈ પણ એક ઢગલી રેન્ડમલી ઉપાડીને નીચે મૂકે, કટ કરો, ગમે ત્યાંથી તમારી જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી કટ કરો. એમણે અહીંયા કટ કર્યું છે. હવે આ બે ઢગલીમાં તમે કટ કરી છે એમાંથી કોઈ પણ એક ઢગલી સિલેક્ટ કરો. આ ઢગલી સિલેક્ટ કરો, મને કહેવા તો સિલેક્ટ કરો, એની પહેલાં જ તમે તો આમ આંગળી મૂકી દીધી. લોકોને એવું લાગે કે સેટિંગ કરેલું જ સાલા હોય રેકોર્ડ કરતાં પહેલાં. આ ઢગલી સિલેક્ટ કરી તમે, ઠીક છે. તો આ ઢગલીનું પહેલું પત્તું જોઈને હું આ ઢગલીનું પહેલું પત્તું ગેસ કરવાનું છું. હું આ ઢગલીનું પહેલું પત્તું જોઈશ અને તમને કહી દઈશ કે આ ઢગલીમાં પહેલું પત્તું કયું છે. ઠીક છે, આ ઢગલીનું પહેલું પત્તું મેં અહીંયા જોઈ લીધું છે. આ ઢગલીનું પહેલું પત્તું જોઈને હું એવો અંદાજો લગાવી શકું છું કે આ ઢગલીમાં પહેલો પત્તો છે ને એ ચરકટનો અઠ્ઠો છે. અહીંયા ચરકટનો અઠ્ઠો છે દોસ્તો, ચરકટનો અઠ્ઠો છે. ફરી એક વખત કરીએ, તમને સંતોષ ના થાય, તમને ફરી એક વખત દેખાડીએ. સોરી, આપણે આને ફરી એકવાર મિક્સ કરી લઈએ, બહુ જ સારી રીતના એને ચીપી લઈએ અને મિક્સ કરી લઈએ. ફરી એક વખત મિક્સ કરી લઈએ એટલે તમને કોઈ ડાઉટ ના રહે અહીંયા. અને મિક્સ કર્યા પછી પાછી હું અહીંયા બે ઢગલી કરું છું. આ ઢગલીનું પહેલું પત્તું જોઈને હું આ ઢગલીનું પહેલું પત્તું ગેસ કરી દઈશ. ઠીક છે, આ ઢગલીનું પહેલું પત્તું મેં જોયું અને આ ઢગલીનું પહેલું પત્તું જોયા પછી હું એમ કહી શકું કે અહીંયા આગળ જે પહેલું પત્તું છે ને એ લાલનો સત્તો છે, લાલનો સત્તો. હજી એક વખત, આખરી વખત, પછી હું તમને ફટાફટ આ ટ્રીક કેવી રીતના કરવાની છે, શું આની પાછળનું રહસ્ય છે, એ બધું હું અહીંયા રિવીલ કરી દેવાનો છું. એકવાર આને મિક્સ કરી દઈએ અને આપણે પાછી બે ઢગલી કરી દઈએ. ઠીક છે, આ વખતે ઊંધું કરીએ. હું આનું પહેલું પત્તું જોઈને આનું પહેલું પત્તું ગેસ કરી દઈશ. ઠીક છે, આનું પહેલું પત્તું અહીંયા જોઈ લઉં છું. આનું પહેલું પત્તું મેં અહીંયા જોઈ લીધું છે. હું તમારી સમક્ષ અહીંયા પાછું મૂકી દઉં છું. અને આનું પહેલું પત્તું દોસ્તો છે ને લાલની તીરી, લાલની તીરી છે. કેવું જબરજસ્ત ને મજેદાર જાદુ છે. પણ જેટલું આ જાદુ જોવામાં તમને આમ અચંબિત કરી દેવું છે ને એટલું જ સરળ છે, સાવ સરળ જાદુ છે. જાદુ શીખવું છે, લાઈક કરી દો, ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. ચલો ફટાફટ જાદુ શીખવાડ દઉં. કોઈ પણ રેન્ડમ 52 પત્તાની કે ગમે તેટલા પત્તાની, 52 ના હોય, ઊનોના પત્તા હોય ને તોય ચાલે, ગમે તેવા પત્તા 52 ના હોય તોય ચાલે. અને એને તમારે અહીંયા ચીપી નાખવાના, બીજા કોઈ જોડે ચીપાઈ દેવાના. પછી તમારે શું કરવાનું, જ્યારે તમે આમ બતાવતા હો ને કે જુઓ બોસ, કોઈ જ સેટિંગ નથી, કોઈ જ સેટિંગ નથી, કોઈ જ સેટિંગ નથી કરતા હો ને, કે કઈ બી કથા કરતા હો, ત્યારે છે ને તમારે પહેલું પત્તું જોઈ લેવાનું. આખી ઢગલીનું સૌથી પહેલું પત્તું કયું છે તમારે જોઈ લેવાનું. જોઈ લો, કોઈ સેટિંગ નથી, બધા જ પત્તા અલગ અલગ છે, રેન્ડમ છે, કોઈ જ જાતનું અહીંયા સેટિંગ નથી. એમ કરતાં કરતાં સરકાઈને પહેલું પત્તું તમારે જોઈ લેવાનું, જે ફલ્લઈનો છગ્ગો છે. હવે શું કરવાનું, ફલ્લઈનો છગ્ગો તમારું પહેલું પત્તું છે, તમે જોઈ લીધું છે, એને ઉપર રાખવાનું. ગમે તેમ તમે કટ કરો, અને આમ કટ કરો, તેમ કટ કરો, જેમ કટ કરો, પણ પહેલું પત્તું તમારે અહીંયા આગળ ઉપરનું ઉપર રાખવાનું. આવી રીતના મિક્સ કરો તો આ સાઈડનું પત્તું તમારું બધું પતી જાય. આ સાઈડના પત્તા તમારા હાથમાં ઉપર રહેવા જોઈએ. આમાં વધારે રહ્યા પણ તમે મિક્સ કરો તો તમને ધીમે ધીમે આદત થઈ જાય કે તમે ફટાફટ મિક્સ કરો ત્યારે તમને એવું આદત થઈ જાય કે આ પત્તા જે ઉપરના પત્તા છે, અમુક 2-4 પત્તા ઉપર જ રહે અને તમારો જે ફલ્લઈનો છગ્ગો છે ઉપરનો ઉપર રહે. હવે તમે કોઈને બી કટ કરવા માટે કહો, કાં તો તમે જાતે કટ કરો કે આપણે બે ઢગલી પાડીએ. હવે આ ઢગલી ઉપરની છે, આનું પહેલું પત્તું તમને ખબર છે કે ફલ્લઈનો છગ્ગો છે. હવે તમારે શું કરવાનું, દર્શક ગમે તે પત્તું, ગમે તે ઢગલી સિલેક્ટ કરે, તમારે કહેવાનું એમ જ કે હું આ ઢગલીનું પત્તું જોઈને આ ઢગલી અહીંયા રિવીલ કરીશ. આ ઢગલીનું પહેલું પત્તું જોવાનું તમારે શું છે, લાલનો ગલ્લો છે.
લાલનો ગલ્લો છે એને તમારે પાછો મૂકી દેવાનો, તમારે ખાલી જોવાનો, કોઈને બતાવવાનો નહીં. આમ કહીને આમ લાલનો ગલ્લો જોઈ લેવાનો અને આમ મૂકી દેવાનો અને પછી ગેસ કરવાનું કે આનું પહેલું પત્તું એ તો તમને ખબર જ છે, ફલ્લાઈનો છગ્ગો છે. પછી તમારે શું કરવાનું, આ ઢગલીને ઉપાડીને આની ઉપર મૂકી દેવાની, જેથી તમે હમણાં જે પત્તું જોયું હતું જે આપણો હતો ગલ્લો લાલનો, એ પત્તું સૌથી ઉપર આવી ગયું અને જાદુ દોસ્તો તમારું રિપીટ. ફરી એને મિક્સ કરો. મિક્સ એવી રીતના કરો કે ઉપરનું પત્તું ઉપર જ રહે, લાલો ગલ્લો ઉપર જ રહે. પછી એને આમથી આમ મૂકી દો, કોઈ વાંધો નહીં, રિવર્સ મૂકી દો. જે ઉપરની ઢગલી છે એ તમારે ગેસ કરવાની. તો આ વખતે હું શું કરીશ, આ પત્તું જોઈશ અને આને ગેસ કરીશ. આ પત્તું શું છે, લાલનો પંજો. હું ગેસ કરું, શું ગેસ કરું, ખબર જ છે આપણને કે લાલનો ગલ્લો છે. પછી પાછો આ લાલના પંજાવાળી ઢગલી ઉપર મૂકી દો અને આ જાદુ તમારે જેટલી વાર રિપીટ કરવું હોય, તમે જેટલી વાર ચાહો પત્તાની ઉપર પત્તું મૂકતા જાઓ, રિપીટ કરતા જાઓ. નેક્સ્ટ પત્તું તમે જોવો છો એ નેક્સ્ટ જાદુમાં તમને યુઝફુલ થશે. અત્યારે જે પત્તું જોવો છો એ નેક્સ્ટ ઢગલી તમે ઉપર મૂકશો તો નેક્સ્ટ જાદુમાં તમને યુઝફુલ થશે. કેવું લાગ્યું તમને આ જાદુ એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દો. જોતા રહો ગમ્મત ગુલાલ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. જય હિન્દ.